નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે નટરાજ થ્રેસરનું હર્બમ મોડલ 2026 જે અજમાના પાકની અંદર ચાલુ છે। તો ખાસ કરીને વિડીયોની અંદર આગળ જોડાયેલા રહેજો। જોશું આપણે કે થ્રેસરનું કેવું રિઝલ્ટ છે અજમામાં। આજે તારીખની વાત કરીએ તો તારીખ 3/5/2026 અને અત્યારે આપણું થ્રેસર અજમાની અંદર ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો। અજમા ઉપાડેલા અજમા છે, પણ અજમા દાણા સારા છે, એટલે સારું રિઝલ્ટ મળે છે। ચાલો આપણે જોઈએ આગળ કે કઈ રીતે રિઝલ્ટ છે અને કઈ રીતે ઓવર થાય છે। ઘણા બધા ખેડૂત મિત્રો અજમાના સેટિંગનો વિડીયોનું પૂછતા હોય તો જો આપણી યુટ્યુબ ચેનલમાં અજમાના સેટિંગનો વિડીયો મૂકેલો છે। આજે આપણે થોડોક થ્રેસરમાં શું ફેરફાર કરેલા છે એ પણ આગળ વિડીયોમાં જણાવીશ। પહેલાં આપણે રિઝલ્ટ જોઈએ। આપણે એલિવેટરનો માલ ટોકરીમાં નાખીએ છીએ, જેથી કરીને ઓર વધારે થાય તો ચારણામાં એક બાજુ માલ થાય નહીં, કારણ કે અજમો જે એલિવેટરમાં આવતો હોય કાંદામાં એ ફોરો આવતો હોય, જેથી એક બાજુ દાણા હાલે નહીં ચારણામાં। અહીંયા અત્યારે વાત કરીએ તો આ બંને સુપડીમાં કાંઈ આવતું નથી। અહીંયા ફક્ત જે દાણા આવે છે એને ચાલુમાં જ રિપીટમાં નાખતા જઈએ છીએ ઉપર। અહીંયા જો વાત કરીએ તો હવાની બંને બાજુની બારી ખોલી નાખેલી છે, કારણ કે અહીંયાથી કોઈ ઝીણો દાણો પણ ના ઉપાડે। અને આ કાંદું અહીંયા આવે તો અહીંયા આવે તો બધું ચરાઈ જાય દાણો, અને ચુસ્કી પેન પછી બધું જ ઉપાડી લઈએ અહીંયાથી। જોઈએ હવે અજમા કેવા આવે છે। એકદમ ક્લીન અજમા આવે છે, કાંઈ કરવું નહીં પડે ખેડૂતને। હવે વાત કરીએ તો અહીંયા ભૂકી જોરદાર નીકળી રહી છે, આ એક ખાસ મહત્વ છે। ઝીણા દાણા અને ભૂકી બધી જ અહીંયા આવી જાય છે। નટરાજમાં જે વેક્યુમ મૂકેલું છે એ એવું મસ્ત છે કે શરૂઆતની જે ભૂકીને અંતે હોય નીચે આવી જાય છે। જો શરૂઆતથી જ થ્રેસરમાં વેક્યુમ બહુ હોય તો ભૂકી બધી ઉપર ભૂંગરામાં વહી જાય। અજમા જેવા પાકમાં અને જીરા જેવા પાકમાં ખેડૂતોને ભૂકીની પણ સારી એવી કિંમત મળી જાય છે। બીજી તમને વાત કરું તો આરપીએમ તો આપણે જે જીરામાં હોય એ જ રાખેલા છે આગળથી, પણ હવાની પટ્ટી આપણે સૌથી મોટી એની બાજુમાં નાની પુલી, એટલે કે થોડાક હાઈ સ્પીડમાં રાખેલા છે। એનું શું કારણ એ તમને બતાવું। અહીંયા હવાની પટ્ટી સ્પીડમાં રાખીએ તો ઓછા આરપીએમમાં ટ્રેક્ટર હાલે, અને ઓછા આરપીએમમાં ટ્રેક્ટર હાલે એટલે ડ્રમ ઓછું ફેરવવું પડે આપણે, અને જે અજમા છે એ ભાંગવાની શક્યતા ઓછી રહે। ઘણા બધા મિત્રોને એવો પણ પ્રશ્ન હોય છે કે અજમા ભાંગે છે, એની ફાડ થઈ જાય એટલે ખબર પણ ના પડે આપણે, તો આપણું ટ્રેક્ટર 10 ઉપર જ હાલે છે, પણ હવા પૂરેપૂરી મળી રહે, જેટલો ઓવર થાય એટલો બધું ચારી શકે। એટલે અજમામાં આપણે આ રીતે ઓછા આરપીએમમાં ટ્રેક્ટર હાંકવા માટે થઈ અને દાણા ભાંગે નહીં અને ચોખ્ખાઈ જળવા રહે એના માટે થઈ અને કઠોળ અને જે આપણી રેગ્યુલર જીરાની સ્પીડ હોય એની બેની વચ્ચેની પુલીમાં રાખેલું છે। તો આ રીતે હતું આપણું નટરાજ થ્રેસરનું 2026ના મોડલનું અજમાના પાકની અંદર રિઝલ્ટ। ફરી પાછા આવા જ નવી માહિતી અને નવા પાકના વિડીયો સાથે મળતા રહેશું। ત્યાં સુધી આપણી સાથે જોડાયેલા રહેજો। વધુ માહિતી માટે કંપનીના નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે।